જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો આજની ફરી એક નવી સવાર થઈ ગઈ અને આજે છે ગુરુવારની સવાર અને અત્યારે વાગ્યા 9 સવારના અને નહીં ધોઈને માથું ધોઈને રેડી થઈ જયું મસ્ત. હજુ તો ઘણા ટાઈમ પછી માથું ધોયું. તો ચલો તમને એકવાર વાતાવરણ બતાવી દો બહારનું. બહાર બહુ મસ્ત તડકો આવ્યો જો છે. બહુ ઠંડી નહીં પડતી, હવે તો બહુ ઓછી થઈ જઈ. ઝાડવો ઊંચો ઊંચો અને જો અહીંયા આપણા ગઈકાલે મેં ચેન્જ નહોતું કર્યું અને અત્યારે નહીં ધોઈને રેડી થઈ જયું એટલે અત્યારે હાલ જ ચેન્જ કરું. આ બધું મસ્ત એવું મંદિર લઈ દઉં આખું. તો તમને એ બધું ચેન્જ કરીને પછી તમને દર્શન કરાવું દીવો થઈ જાય એટલે. અને હવે ચા ને એવું કંઈક મૂકીશું, તો ચા નાસ્તો ને એવું કંઈક કરીશું. જો બધું ચેન્જ કરી દીધું, મસ્ત એવું સરસ કરી નાખ્યું બધું. ડીશ ચેન્જ કરી, કપડું ચેન્જ કર્યું, પછી માતાજીના ફોટા અહીંયા લગાવી દીધા. તો અત્યારે હાલમાં કંઈક આવું છે. અને એક બાજુમાં ચા બનવા મૂકી હ, માપને એવું પાણી વેડ્યું સહેજ જ, બહુ નહીં વેડ્યું. અને હવે ચા ખોડને એવું નાખીશું અને આપણે ચા ઉકળા બધું કમ્પ્લીટ કરી નાખું પછી દીવો કરીએ સરસ એવો મસ્ત મજાનો. અને બહાર તો જો અમારે તો ઘરમાં તડકો એટલો મસ્ત આવે ને, પાછળના રૂમમાં બહુ મસ્ત તડકો આવે. અને પ્રેમાનંદજી મહારાજના દર્શન પણ કરવા જ પડે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. ચાલો અત્યારે ચા બનાવી નાખું પછી મળીએ અને દીવો કરીને તમને લોકોને દર્શન કરાવું. સો ગાઈસ, જો અહીંયા મેં દીવો કર્યો અને અગરબત્તી કરી, તો તમે બધા પણ દર્શન કરી લો. મારે તો ગોગા મહારાજની વારે માની બહુ દયા. થેન્ક યુ બાપા. અને અહીંયા આપણો ચા ઉકળે જાય, મોટા ગેસ ઉપર મૂકી દે ને તો ફટાફટ ઉકળો. જો અંદર ઇલાયચી નાખી, આજે ઇલાયચીવાળો ચા બનાવ્યો. અને ગાઈસ, આજે હું મારી સરપ્રાઈઝ તમને લોકોને બધાને બતાવીશ મારા વ્લોગમાં જ. આજના હમણાં મોડે બતાવીશ, બધું કામ પતી જાય એટલે. હજુ હવે ચા પીને બપોરની રસોઈની તૈયારી કરીશું, કંઈક બનાવીશું. પૂછીએ બધાને શું ખાવું, અને બધાને પૂછવું પડે જેને જે ખાવું હોય એમાંથી કંઈક બનાવી નાખીએ. એટલે ચલો ને હમણાં રસોઈ કરીએ, ત્યાં મળીએ ફરીથી. અને ચા નાસ્તો હું તમને લોકોને બતાવી દઉં. સો ગાઈસ, અહીંયા આપણે 10:30 ઉપર થયો, 11 વાગવા આવ્યા અને જો આપણો ચા રેડી થઈ ગયો. રેડી તો ચાંદનો થઈ ગયો તો, પણ પીધો નહોતો. હજુ હવે કાઢ્યો. અંકિત ચા કાઢી રહ્યો. ચલા મસ્ત નેના કોફી કટિંગ ચાય, થોડી વધારે પડતી કટિંગ પણ આ તો પેલા કપમાં ભર્યો હોત ને તો અડધું જ દેખાય, પણ આ કપમાં વધારે. હવે અંકિત જશે નીચે અને આપણે કોઈક નાસ્તો કાઢીએ અંદરથી. રૂમાલ નાખ્યો ઉપર, થોડા મમરા વધારી. જો પેલા દિવસે વઘાર્યા હતા ને, મેં તમને કીધું હતું ને કે હું બતાવીશ. જોઈ લો, પતી ગયા. હા હતા થોડા ઘણા આટલા વધ્યા તે કાઢીને ખાઈ લઈએ તો ડબ્બો ધોવામાં જતો રહે. મમરા તો મને બહુ ભાવે. આજે થોડીથી વઘારીશ કુકદારો. હેડતા તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. સો ગાઈસ, આપણે અહીંયા 11:30 થઈ ગયા. ચા નાસ્તો કરી લીધો, ચા અને મમરા જોડે. મમરા ડબ્બો પતી ગયો, સાફ થઈ ગયો. ધોવા નાખી દઈશું અને હવે રસોઈની કંઈક તૈયારી કરીએ
ગાઈસ જો આપણે અહીંયા 12 ને 12 થઈ જાય એક્ઝેક્ટ 12 ને 12 અને અહીંયા રોટલીનું સેટઅપ લગાવી દીધું મસ્ત લોટ બાંધ્યો માપનો એવો અને અહીંયા આપણી સબ્જી રેડી ડુંગળી અને સેવનું શાક બનાવ્યું હાજી અને થોડું મસ્ત એવું રસાવાળું થોડું રાખ્યું ઢીલું અમુક લોકો ડ્રાય પણ બનાવતા હોય અને મેં થોડું ઢીલું રાખ્યું અને એમાં આરી સેવ નાખી બોમ્બે કિચનની આ વખત અલગ સેવ આવી યુઝ્યુઅલી અલગ કલર હોય આ વખત કેસરી કલર દેખાયો શાક તો આપણું બની ગયું મસ્ત મજાનું સો ગાઈસ આપણા રોટલીઓ બની જાય થોડી એવી રવી ખાઈ જો ગરમા ગરમ રોટલી સબ્જી ગોળ અને આરી છાશ મસ્ત એવી મજબૂત તો ચલો તમારે ખાવું હોય તો બપોરનું જમવા 12:30 સવા 12 થયા અત્યારે અને ધ્રુવ આવ્યો હવે આજે તો ધ્રુવે સ્ટોર ઓપન કર્યો તો કેવું રહ્યું સવારમાં ચકાચક ચા પીધો બરાબર હતો આજે ઇલાયચી નાખી હતી આજે અલગ લાગતો ને ઓકે હેડો તને હવે બીજી રોટલીઓ બનાવીશું સો ગાઈસ આપણે અત્યારે 12:48 થઈ ગઈ રોટલી બનાવવાનું બધું પતી ગયું અને હવે વાસણને એવું ઘસીશું માપના વાસણ એટલા બધા નહીં સંતાક્લોઝ વાળો ડબ્બો બધું મૂકીએ હતા સો ગાઈસ આપણે અહીંયા 1:30 વાગી ગયા બપોરના અને આપણે કામ પતાવી નાખ્યું મેં બધું જો છે ને 1:41 થઈ અત્યારે હાલમાં મસ્ત તડકો આવ્યો બહાર તો જો ઘરમાં આવો તડકો આ બાજુમાં અહીંયાથી હવે ઓછો થઈ જશે હવે અહીંયા પાછળની સાઈડ આવશે જો પેલી બાજુમાં આવ્યો બધી ક્લિનિંગ થઈ જઈએ મસ્ત એવા વાસણે ગોઠવી દીધા અને હવે હું બનાવું છું દહીંનો વિડીયો ઇન્સ્ટન્ટ પોટમાં દહીં કેવી રીતે બનાવવાનું સો જો ગાઈસ અહીંયા મેં ઇન્સ્ટન્ટ પોટ લઈ લીધું અને એને પ્લગમાં ભરાઈ દીધું અને પ્લગમાં ભરાવશો ને એટલે પછી આવો ઓપ્શન આવી જશે ઓફનો અને એમાં આર્યુ સ્ટીલનું ઓલરેડી મેં લૂછી મૂકી દીધું અને એમાં હું પહેલાં પાણી વેડીશ થોડુંક જ બહુ નહીં માપનું જો એક સેટ જ અને પછી આર્યુ દૂધ હું લઉં જો હોલ મિલ્ક જ છે એ દૂધ વેડી દીધું મેં બી 2 લીટર જેવું દૂધ લઈ લીધું અમે જો આ દૂધ ભરી દીધું હવે આને કશું કરવાનું નહીં આ લીડ જોઈ લેવાનું કે અંદર રિંગ ભરાયેલી આ મેં ઓલરેડી રિંગ ભરાઈ દીધેલી અને બસ આને બંધ કરી દેવાનું વખાતું છે એમ નહીં સારું જો રાખી દીધું હવે આ રહી જે રહી ને સીટી એને કમ્પ્લીટ ભરાઈ દેવાની અને અહીંયા વેન્ટિંગ મોડ અને આ બાજુમાં સીલિંગ મોડ તો આપણે છે ને આને સીલિંગ મોડ ઉપર રાખવાની વેન્ટિંગમાં નહીં રાખવાની સીલિંગ અને અહીંયા ઓપ્શનો આપેલા એમાં જો આ યોગર્ટનું ઓપ્શન હોય ને એ રહ્યું 2 વાર દબાવશો ને એટલે બોઇલનો ઓપ્શન આવી જશે બસ પછી કશું કરવાનું નહીં ઓટોમેટિક ચાલુ થઈ જશે જો થઈ ગયું સાઉન્ડ આવી ગયું ને એટલે હવે થઈ ગયું હવે એની જાતે જ અંદર એક ઉભરો આવશે ને એટલે અહીંયા પાછું ઓફ લખાઈને આવી જશે તો ઉભરો આવે એના પછી હું તમને બતાવું સો ગાઈસ હું પણ ક્યારની રાહ જોઈ રહી હતી કે તમને લોકોને હું ક્યારે બતાવું કે મને શું આપ્યું ગિફ્ટમાં તો ફાઇનલી હું તમને બતાવી દઉં જોઈ લો
ડાયસન એરરેપનું સ્ટ્રેટનર આપ્યું છે. ફાઇનલી મારા હાથમાં આવી ગયું જે મને જોઈતું હતું. અને આ કલર ચૂઝ કર્યો છે રવિએ, કેમ કે એમને આ કલર ગમતો હતો એટલે એમને મંગાવી આપ્યો મને. જો બાકી છે ને મજબૂત, આમ હાથમાં પકડીએ ને એટલે આમ એટલું આમ જબ્બર ફિલિંગ આવે. ડાયસન અને એના બધા ફંક્શનો અલગ અલગ, અને અહીંયા સ્ક્રીન આપેલી આ. અને આ રહ્યો વાયર એટલો હેવી છે ને, લેપટોપનો વાયર હોય ને એવું લાગે. આમ જોઈને જ લાગે કે ભાઈ હશે મજબૂત. હું અત્યાર સુધી રીલ્સોમાં જોતી હતી અને ફાઇનલી મારા જોડે આવી ગયું. અને જો નીચે આ મૂકવાનું પેડ આપ્યું છે લોકોએ, જેથી કરીને એના પર સ્ક્રેચ ના પડે, બગડે નહીં. ગરમ હોય તો આના પર મૂકીએ તો ચાલો. બહુ મસ્ત. ફાઇનલી થેન્ક યુ વેરી મચ રવિના. અને આર્યો હમણાં કેટલામાં પડ્યું કહું? $400 પડ્યું. આના જોડે એક કાંસકો પણ આવ્યો. હમણાં હું યુઝ કરું ને એટલે તમને લોકોને બતાવું. સો જો ગાઈસ, ઉભરો આવી જાય ને એટલે આવું સાઉન્ડ વાગે જે તમે અત્યારે હાલ સાંભળ્યું. અને એન્ડ લખીને આવી ગયું ને, હવે આ રહ્યું તમે ઉપરનું ઢાંકણું ખોલી શકો. ડાયરેક્ટ ખોલી દેવાનું, કશું કરવાનું નહીં આમાં. ખુલતા વાર લાગશે જેમ કે ગરમ હશે ને એટલે. જો વરાળ આવવાની ચાલુ થઈ જાય, બતાવું તમને અંદરથી કેટલું સરસ ઉભરો આવી ગયું હોય ને. જો વરાળે નીકળે બહાર. અને આમાં આમાં રાખી શકાય, પણ જલ્દી અગર તમારે બનાવવું હોય ને તો આને બહાર કાઢી દેવાનું. અને અલગથી પેલા શું કહેવાય, ઠંડુ પાણી હોય ને એમાં મૂકી દેવાનું. તો જો એ પણ તમને બતાવું. સો જો ગાઈસ, હવે આ દૂધ છે ને બહાર કાઢી લેવાનું. અને અહીંયા મેં ઓલરેડી પાણી ભરીને રાખ્યું, ઠંડુ પાણી આવી. જો આવી રીતે એમાં મૂકી દેવાનું. આ મૂકી દીધું અને બસ આમના મૂકી રાખવાનું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું. એકદમ ઠંડુ ના થઈ જવું જોઈએ દૂધ, અને બહુ ગરમ ના રહેવું જોઈએ. તમે એક આંગળી અંદર ડીપ કરી શકો ને એટલું રાખવાનું. તો પછી આની નેક્સ્ટ પ્રોસેસ હું તમને બતાવું જ્યારે ઠંડુ થાય ને ત્યારે. સો જો ગાઈસ, આપણે દૂધ ગરમ હતું ને એ હન એવું થઈ ગયું. બહુ ઠંડુ એ નહીં, બહુ ગરમ એ નહીં. તો અહીંયા પ્લગ લગાવી દઈશું ફરીથી. ઓકે, આયરું જવા દઈશું આમાં. જો કમ્પ્લીટ મૂકી દીધું. અને મેં મેળવન લઈ લીધું હો. મારી જોડે છેલ્લું આટલું પડ્યું હતું. હવે થોડા માટે તો શું રાખવું, એટલે પછી મેં બહુ બધું નાખી દીધું. જો આટલું લઈ લીધું હો. ઓકે, આટલો તો વાંધો નહીં. હવે છે ને એને આનાથી મિક્સ કરી દઈ. એ કરી દીધું. ઉપરનું ઢાંકણું ઢાંકી દઈશું. મ્યુઝિક આવી ગયું. હવે આ રહ્યું યોગર્ટ રહ્યું ને એના ઉપર 8 કલાક લાવી દેવાના. એક વખત દબાયું, બોઇલ આવ્યું. બીજી વખત દબાયું, 24 કલાક આવ્યા. પછી આરે 8 કલાક. બસ આવી રીતે દબાઈને છોડી દેવાનું એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે. જો થઈ ગયું ચાલુ.
હવે મેં અત્યારે મૂક્યું હો તો અત્યારથી લઈને 8 કલાકમાં ઓટોમેટિક અહીંયા ઓફ લખાઈને આવી જશે. પછી તમારે કશું નહીં કરવાનું. એમના એમ તમે પ્લગમાં ભરાઈ રાખો તો એ કશું ના થાય, જે અત્યારે બંધ થઈ જાય. બસ હવે નામ મૂકી રાખવાનું, કશું કરવાની જરૂર નહીં. અને આર્યુ મોડ તો વેન્ટિંગ નહીં રાખવાનું, સીલિંગમાં જ રાખવાનું. ચાલો સીલિંગ ઉપર. અને જેમ જેમ કલાકો પૂરા થતા જશે ને એમાં અહીંયા કલાકો બતાવતા જશે કે હવે આટલા કલાક પૂરા થઈ ગયા. 1 કલાક પૂરો થશે ને તો અહીંયા 1 કલાક લખાઈને આવી જશે. તો હું તમને વચ્ચે વચ્ચે બતાવતી રહું. સો ગાઈસ, ઊંઘીને તો ઉઠી ગઈ હું અને બહાર આવીને જોયું ને તો દહીંનો ટાઈમિંગ આટલો થઈ ગયો હતો. અહીંયા અમે દહીં ચાલુ કરી 5 કલાક અને 35 મિનિટ થઈ ગઈ. હવે બીજી થોડી ઘણી બાકી. અને આપણે હવે ખાવા બનાવવાની તૈયારી કરીશું. આજે રવિના પૌવા ખાવા, એટલે ચા અને પૌવા બનાવીશું, ચમકીના પૌવા ખાવા. તો ચલો રેડી કરી નાખીએ. જો અહીંયા તૈયારીઓ ચાલી રહી. આવી સીમ કરી નાખીએ અમે, રેડી થઈ જઈએ. અને ચાનો ઉભરો આવું થઈ રહ્યો એનો ધીમો કરી નાખીએ ને માલવું પડશે પાવ ઉભરો આવ્યો તો. અને એક બાજુમાં આ પૌવાનું સ્ટફિંગ ચડાવો, બધું મસ્ત એવું વઘાર મારી દીધો, મસાલા બસાલા કરી દીધા. અહીંયા જો ખાલી પણ મસ્ત કલરફુલ. આમાં મેં લાલ મરચું નહીં નાખ્યું આજે, ફરીથી લીલું મરચું નાખ્યું. અને એમાં આપણે મેં તો કાજુ નાખ્યા આજે તો. અને અહીંયા પૌવા મસ્ત એવા થઈ ગયા. જો કોરા કોરા. હવે પૌવા નાખી દઈએ, ચમકારી ચડી ગયું ઓલમોસ્ટ. અને માપનું જ સ્ટફિંગ બનાવી, બહુ નહીં બનાવ્યું. અને અમે લોકો કાંદા પોહા બનાવીએ, બટાકા પોહા નહીં બનાવતા. એવરી ટાઈમ અલગ અલગ બનાવીએ, પણ મોસ્ટલી અમારા ઘરે કાંદા પોહા જ હોય. રડોતા નંબર બનાવીને તમને લોકોને બતાવતા. જો ગાઈસ, આપણે જમવાનું બધું કાઢી દીધું. અહીંયા બેસી ગયા મુન, રવિ અને અંકિત હવે આવે જ છે. જો પૌવા બનાવ્યા મસ્ત. અને અહીંયા ચા કાઢી દીધો. અને અંકિતનો કાઢતા કાઢતા થોડો ઢોળાઈ ગયો. અને અહીંયા જેઠાલાલ ચાલુ આપણો. તો ચલો તાન જમી લઈએ. આજે એકચ્યુઅલીમાં દહીં પૂરી બનાવવાની હતી, પણ રવિ કે મારા પૌવા ખાવા, તો પૌવા બનાવી દીધા. ગાઈસ, આપણે 8 કલાક પૂરા થઈ ગયા દહીંનો, અને એન્ડ લખાઈને આવી ગયો. અને આપણે ઓપન કરીશું એટલે દહીં જામી જેલું હશે. સો ગાઈસ, આપણે 10:30 કામ પતી ગયું હતું, કેમ કે આજે તો બહુ ઓછા વાસણ હતા એટલે ફટાફટ પતાવી નાખ્યું. અને જો કરી દીધું કમ્પ્લીટ. અને અત્યારે વાગ્યા 11:05 રાતના. અને જો આપણે દહીં ક્યાં પહોંચ્યું જોઈ લઈએ. દહીંનો એન્ડ આવી ગયો, હાલ જ બંધ થયું, કેમ કે હાલ જ 8 કલાક પૂરા થયા. તો સાઉન્ડ વાગે અને એન્ડ લખાઈને આવી જાય, એટલે તમે આમને આમ પડી રાખો ને તો એ કશું ના થાય. અને પછી જો ખાલી આનામ કહીને ઓપન કરી દેવાનું એટલે ઓફ લખાઈને આવી ગયું. ઓ પાણી પડ્યું, દેખાય જમી જેલું. હવે આના છે ને હું આમ નામ જ રાખીશ. અને કાલે સવારે ડબ્બામાં ભરીશ. એટલે કાલે અત્યારે થોડું ઢીલું હશે, એટલું બધું જામી ગયેલું નહીં હોય. અને કાલે આના ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દે એટલે એકદમ ઘટ થઈ જશે, મતલબ કે થીક થઈ જશે જામીન. તમે આમ પીસ ચમચીથી પકડશો ને તો મસ્ત પીસ નીકળશે. સો ગાઈસ, આપણે અત્યારે વાગી ગયા 11:30. અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું. આજના માટે આટલું જ.
તમને આજનો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. ગઈકાલના વિડીયોમાં ખાસી બધી કમેન્ટો આવી, તો થેન્ક યુ જેણે પણ કમેન્ટો કરી એની. અને એવી એવી કમેન્ટો કરતા રહો, ખૂબ સારું લાગે. થોડો આમ જોશ આવો વિડીયો બનાવવાનો, કમેન્ટો કરતા રહો તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને શુભ રાત્રિ. મળીએ કાલના નવા વિડીયોમાં. બાય.